જય દ્વારકાધીશ મિત્રો. તો પણ હવે જ સંબંધ. રાતના 2:30 વાગ્યે દુર્ગ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 2 થી 3 પર મુસાફરોની ભારે ભીડ જમા થઈ હતી. તમામ મુસાફરો બેસબ્રીથી ટ્રેન આવવાની રાહ જોઈ રહ્યા હતા. ચોમાસાની ઋતુ હતી. વાદળો ગરજી રહ્યા હતા, પરંતુ વરસાદ પડી રહ્યો ન હતો. ઠંડો ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો, જેનાથી હવામાં વધુ ઠંડુ થઈ ગયું હતું. લોકો ઠંડીથી ધ્રુજી રહ્યા હતા. આ દરમિયાન કવિતા અને નિરંજ ઠંડીથી ધ્રુજતા પોતાના હાથમાં સુટકેસ અને અન્ય સામાન લઈને સ્ટેશનના બ્રિજ પરથી નીચે ઉતરી રહ્યા હતા. તેઓ અંદરોઅંદર વાતો કરતા પ્લેટફોર્મ તરફ આગળ વધી રહ્યા હતા. કવિતાએ સાડીના પલવથી પોતાનું મોં ઢાંકી રાખ્યું હતું, જ્યારે નિરંજે રૂમાલથી કવિતાના ધીમા અવાજે નિરંજને કહે છે, નિરંજ, લોકો તરફ વધારે ન જો. તમારા દેખાવ પરથી પણ લોકો તને ઓળખી શકે છે, એટલે માથું નીચું રાખીને ચાલતો રહે. નિરંજ માથું હલાવતા કહે છે, મને ખબર છે. પ્લેટફોર્મ નંબર 3 પર પૂરીથી ગાંધીધામ ગુજરાત તરફ જતી સુપરફાસ્ટ ટ્રેન અડધા કલાકમાં આવવાની હતી. બંને આગળ વધીને જનરલ ડબ્બો ઊભો રહેવાની જગ્યાએ પહોંચી જાય છે અને સામાન નીચે મૂકીને રાહ જોવા લાગે છે. અહીં ડબ્બામાં ચડાવવાવાળા મુસાફરોની ખાસી ભીડ હતી. કેટલાક મુસાફરો તો બિલકુલ પ્લેટફોર્મની કિનારી પર ઊભા હતા. કવિતા પૂછે છે, નિરંજ, આટલી ભીડમાં આપણે ડબ્બામાં ચડી શકીશું? નિરંજ કહે, ભીડ તો છે, પણ કોઈ પણ રીતે આપણે ચડવું જ પડશે. બીજો કોઈ રસ્તો નથી. કવિતા આ સાંભળીને ચૂપ થઈ જાય છે અને થોડીવાર પછી ઉદાસ મને કહે છે, નિરંજ, આખરે તને પામવા માટે હું મારું ઘરબાર અને બાળકોને છોડીને આવી જ ગઈ. બસ રહી રહીને મને રાહુલની યાદ આવી રહી છે. નિરંજ કહે છે, હા, યાદ તો આવશે જ. એ નાનો છે ને. જો કવિતા, હજુ પણ તક છે. વિચારી લે, હજુ પણ કાંઈ બગડ્યું નથી. ઘરમાં બધા સૂતા હશે. હું તને ઓટોમાં બેસાડી દઈશ. પાછી જઈને કોઈ પણ બહાનું બનાવી દેજે. કવિતાએ થોડું રોકાઈને ભરાયેલા ગળે જવાબ આપ્યો, ના નિરંજ, પાછા જવાની હવે કોઈ વાત જ નથી. મેં બધું વિચારીને જ તારી સાથે આવવાનો નિર્ણય લીધો છે. હવે મારી જિંદગી સાથે જે પણ થશે તે મને મંજૂર છે. મારા ઘરવાળા જે પણ વિચારે વિચારવા દે. સમાજ જે પણ કહેવા દે. બાળકોને અત્યારે હું ભૂલી નથી શકતી, પણ ધીરે ધીરે હું તેમને ભૂલવાનો પ્રયત્ન કરીશ. કવિતાએ આગળ કહ્યું, મેં તારા પ્રેમના ભરોસે આટલો મોટો નિર્ણય લીધો છે. બાળકો મોટા થઈને મારા વિશે શું વિચારશે, તેની હવે મને કોઈ પરવા નથી. કાલે સમાજ એ જ કહેશે ને કે એક મા પોતાના સ્વાર્થ માટે પોતાના 3 બાળકોને છોડીને એક પારકા મર્દ સાથે ભાગી ગઈ. બોલવા દે, એ પણ મને મંજૂર છે. બસ તું મારો સાથ આપતો રહેજે. હું આગળની જિંદગી આરામથી વિતાવી લઈશ અને દરેક તકલીફ સહન કરી લઈશ. જ્યારે મારા માટે તે તારા ઘર, માતા પિતા, પત્ની અને બાળકોને છોડી દીધા છે, તો મેં તો ફક્ત બાળકોને જ છોડ્યા છે. અશોક તો હવે મારાથી નફરત જ કરશે. આ જ સમયે એક અજાણ્યો વ્યક્તિ આ બંનેની નજીક આવે છે. બંને થોડીક ક્ષણો માટે ગભરાઈ જાય છે. મુસાફર નિરંજ તરફ જોઈને પૂછે છે, ભાઈ સાહેબ, અમદાવાદ જવાવાળી ટ્રેન આ જ પ્લેટફોર્મ પર આવશે ને? હા, આના પર જ આવશે. નિરંજ જવાબ આપે છે. અજાણ્યો વ્યક્તિ આગળ વધી જાય છે. નિરંજ કવિતાની આંખોમાં જોતા કહે છે, કવિતા, તને ખબર છે કે હું તને કેટલો પ્રેમ કરું છું? શું હજુ પણ મારા પ્રેમ પર કોઈ શંકા છે? મેં પણ મારા 2 વહાલા બાળકોને પાછળ છોડ્યા છે. કવિતા, ના નિરંજ, એવી કોઈ વાત નથી. તારા પર શંકા કરવાનો કોઈ અવકાશ જ નથી. જો મને શંકા કે સંદેહ હોત તો
હું તારી સાથે જિંદગી વિતાવવાનો નિર્ણય ન લેત, આટલો મોટો નિર્ણય ન કરત. ત્યારે જ દૂરથી ટ્રેન આવવાનો અવાજ આવે છે. નીરજ અને કવિતા એકબીજા તરફ જુએ છે, જાણે કહી રહ્યા હોય કે ચાલો હવે જવાનું છે. બંનેની આંખોમાં સહમતિનો ભાવ દેખાય છે. બંને પોતાનો સામાન ઉપાડીને તૈયાર થઈ જાય છે. ટ્રેન પ્લેટફોર્મ પર ધીમી ગતિએ પસાર થતાં ઊભી રહેવા લાગે છે. જનરલ ડબ્બો બરાબર તેમની સામે આવીને ઊભો રહે છે. જે મુસાફરો પ્લેટફોર્મની સાવ કિનારી ઉપર ઊભા હતા તેઓ પહેલાં એકબીજાને ધક્કા મારતા ડબ્બામાં ઘૂસી જાય છે. કેટલાક લોકો બીજી તરફના દરવાજા બાજુ ભાગે છે. ભીડ થોડી ઓછી થયા પછી જેમ તેમ કરીને બંને ટ્રેનમાં ચડી જાય છે. ભીડ ખાસી હતી. સીટો પૂરેપૂરી ભરાયેલી હતી. લોકો વચ્ચે ઊભા રહીને પણ મુસાફરી કરી રહ્યા હતા. ટ્રેનની અંદર ઊભા રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. અંદરની તરફ જવું નકામું હતું. તેથી તેમણે દરવાજા અને બાથરૂમની વચ્ચે ઊભા રહેવાનું જે યોગ્ય સમજ્યું. 5 મિનિટ પછી ટ્રેન ચલાવવા લાગે છે. કવિતા શાંત ઊભી રહે છે. નીરજ ઈશારો કરતા કહે છે, શું થયું કવિતા? કહે છે, બસ એમ જ મારી જિંદગી વિશે વિચારી રહી હતી. થોડું અટકીને નીરજ, તું જાણે છે જ્યારે મારા લગ્ન અશોક સાથે થયા હતા ત્યારે મારી ઉંમર માત્ર 17 વર્ષની હતી. અશોકને તો તું જાણે જ છે, એકદમ સીધો સાધો અને સાચો માણસ. જ્યારે તે મને જોવા આવ્યો હતો ત્યારે પહેલી જ નજરમાં મને પસંદ કરી લીધી હતી. તે મને ખૂબ પ્રેમ કરતો હતો અને આજે હું તેને છોડી રહી છું. નીરજ હસતા હસતા કહે છે, છોડી રહી છું? શું છોડી જ દીધો? કવિતા પણ હસે છે, હા છોડી દીધો. કવિતા અને નીરજનો પરિવાર છત્તીસગઢના દુર્ગ જિલ્લાના રામનગર ગામમાં રહેતો હતો. કવિતાનો પતિ અશોક એક પબ્લિક સેક્ટરી કંપનીની કેન્ટીનમાં કૂકનું કામ કરતો હતો. પગાર સારો હતો અને જિંદગી ખુશહાલ હતી. ત્યારે જ એક ચાવાળો ચા કરતો ડબ્બામાં આવે છે. નીરજ કવિતાને ચા પીવાનો ઈશારો કરે છે. સવારના 4:30 વાગવા આવ્યા હતા. કવિતા હા માં માથું હલાવે છે. નીરજ 2 ચા લે છે અને બંને પીવા લાગે છે. કવિતાના લગ્નને 14 વર્ષ વીતી ચૂક્યા હતા. આ દરમિયાન તેણે 3 બાળકો થયા. પહેલો દીકરો શેખર જે હવે 13 વર્ષનો છે, બીજી દીકરી પાયલ હવે 9 વર્ષની અને ત્રીજો દીકરો રાહુલ હવે 2.5 વર્ષનો. ટ્રેનની મુસાફરી દરમિયાન કવિતાના મનમાં વિચારો ઉમટી રહ્યા હતા. મારા ગયા પછી અશોક અને બાળકો શું કરી રહ્યા હશે? આજે તે પોતાના સ્વાર્થ માટે પોતાનું ઘર-બાર અને 3 બાળકોને છોડીને હંમેશા માટે નીરજ સાથે એક નવી જિંદગીના સપના સજાવીને મુસાફરી કરી રહી હતી. અને પેલી બાજુ છત્તીસગઢના રામનગરના ગામમાં અશોકના ઘરમાં સવાર પડી ચૂકી હતી. સૂર્યનું પહેલું કિરણ ઘરમાં પ્રવેશ્યું પણ આજે એ પ્રકાશમાં કોઈ ઉમંગ ન હતો. માત્ર એક ભયાનક ખાલીપો હતો. 2.5 વર્ષનો રાહુલ રડતો રડતો જાગ્યો. મમ્મી મમ્મી ભૂખ. તેના કાલાઘેલા અવાજમાં ઊંઘ અને મા માટેની ઝંખના હતી. અશોક પણ જાગી ગયો. તેણે આદત મુજબ પડખું ફર્યું પણ પથારી ખાલી હતી. કવિતા, ઓ કવિતા, જો તો રાહુલ રડે છે. અશોકે આંખો ચોરતા બૂમ પાડી. કોઈ જવાબ ન મળ્યો. દરરોજ સવારે રસોડામાંથી આવતો વાસણનો કે ચા ઉકળવાનો કોઈ અવાજ નહોતો આવી રહ્યો. આખું ઘર સ્મશાન જેવું શાંત હતું, જેમાં માત્ર રાહુલના રડવાનો અવાજ ગૂંજી રહ્યો હતો. બાથરૂમનો દરવાજો પણ ખુલ્લો હતો. અશોક ઉતાવળો ઊભો થયો. તેની નજર અચાનક ખુલ્લા કબાટ પર ગઈ. કબાટનો સામાન વિરવેખેર હતો. કવિતાના રોજ પહેરવાના કપડાં, તેની થોડીક સારી સાડીઓ અને પેલી લાલ રંગની નાની સુટકેસ ગાયબ હતી.
અશોકના હૃદયમાં ધબકારા એકે એક વધી ગયા. તેના હાથ ધ્રુજવા લાગ્યા. તેણે તરત જ કબાટનું અંદર નાનું ખાનું ચેક કર્યું, જ્યાં તેઓ મુશ્કેલ સમય માટે થોડા બચાવેલા પૈસા અને કવિતાના થોડા ઘણા ઘરેણાં રાખ્યા હતા. તે ખાનું સાવ ખાલી હતું. અશોકના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. તેણે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. તેને સમજતા વાર ન લાગી કે શું થઈ ગયું છે. ગામમાં છેલ્લા કેટલાક સમયથી નિરંજ અને કવિતાની વાતો છાને ખૂણે ઉડતી હતી, પણ અશોક હંમેશા એ વાતોને ગુસ્સામાં હસી કાઢતો. મારી કવિતા એવી નથી. એ તો મારા બાળકોનો જીવ છે. એ પોતાના બાળકોને મૂકીને ક્યાંય ન જાય એવું તે આખા ગામને ગર્વથી કહેતો. પણ આજે એ ગર્વના, એ અંધવિશ્વાસના અને એ 14 વર્ષના પવિત્ર સંબંધના કટકે કટકા થઈ ગયા હતા. ત્યાં જ 9 વર્ષની પાયલ અને 13 વર્ષનો શેખર પણ ભાઈનો અવાજ સાંભળીને જાગી ગયા. પપ્પા, મમ્મી ક્યાં છે? રાહુલ બહુ રડે છે, એને છાનો રાખો ને. પાયલે પોતાની મોટી મોટી માસૂમ આંખોથી પૂછ્યું. શેખર થોડો મોટો અને સમજુ હતો. તેણે પપ્પાનો ફીકો પડી ગયેલો ચહેરો ધ્રુજતા હાથે અને ખુલ્લો ખાલી કબાટ જોઈ લીધો. તેના બાળ માનસમાં કંઈક અજુગતું બન્યુંની ભયાનક શંકા જાગી. પપ્પા, મમ્મી ક્યાં ગઈ છે? શેખરનો અવાજ ડરેલો હતો. અશોકથી હવે પોતાની જાત પર કાબૂ ન રાખી શક્યો. તે જમીન પર ફસડાઈ પડ્યો અને બંને હાથોમાં માથું છુપાવીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. જે માણસે આખી જિંદગી કેન્ટીનના ચૂલાની ગરમી સહન કરીને પરસેવો પાડીને આ પરિવાર માટે ખુશીઓ ભેગી કરી હતી, તેની દુનિયા આજે એક રાતમાં રાખ થઈ ગઈ હતી. હું આ માસૂમ બાળકોને શું જવાબ આપીશ? મારી શું ભૂલ હતી? કવિતા, જો તારે જવું જ હતું તો મારો જીવ લઈને જતી રહી હોત, પણ આ બાળકોને આમ નોધારા કેમ કરી ગઈ? તે મનોમન કલ્પાતા કરી રહ્યો હતો. રાહુલે રડતા રડતા ઘરનો મુખ્ય દરવાજો પકડી લીધો. મમ્મી, જોઈએ મમ્મી પાછે જવું છે. પપ્પાને આમ જમીન પર બેસીને જોર જોરથી રડતા જોઈને શેખર અને પાયલ પણ ગભરાઈને રડવા લાગ્યા. પાયલે અશોકને વળગીને પૂછ્યું, પપ્પા તમે કેમ રડો છો? મમ્મી આપણને મૂકીને ક્યાંક જતી રહી છે. ઘરની દિવાલો જાણે એ 3 માસૂમ બાળકોના આક્રંદથી કાપી રહી હતી. આજુબાજુના પડોશીઓ રડવાનો અવાજ સાંભળીને ભેગા થઈ ગયા. જ્યારે તેમને ધીમે ધીમે સત્યની ખબર પડી, ત્યારે કોઈના મોંમાંથી નિસાસો નીકળ્યો તો કોઈ વાતો કરવા લાગ્યા. અરે રે, આ કળિયુગ છે ભાઈ. 3 છોકરાઓને આમ રજડતા મૂકીને રાતોરાત ભાગી ગઈ. ડાકણ આટલો સીધો સાદો ધણી હતો, કામ ધંધે જતો, કંયાય એની કમી નહોતી રાખી. હવે આ બાળકોનું શું થશે? પડોશીઓની દરેક વાતો તાનો અશોકના કાળજા પર ચાબુકની જેમ લાગી રહ્યા હતા. તે જમીન પર શૂન્ય મનસ્ક થઈને બેઠો હતો અને ખોળામાં બેઠેલો રાહુલ હજુ પણ આંસુ ભરેલી આંખે દરવાજા તરફ જોઈને મમ્મીની રાહ જોઈ રહ્યો હતો. બીજી તરફ ટ્રેન હવે ગુજરાતની હદમાં પ્રવેશી ચૂકી હતી. કવિતા નિરંજના ખંભા પર માથું મૂકીને શાંતિથી ઊંઘી રહી હતી. તેને ક્યાં ખબર હતી કે તેના આ કહેવાતા પ્રેમની કિંમત તેના 3 માસૂમ બાળકો પોતાના આંસુઓથી ચૂકવી રહ્યા છે. એક માની મમતા આજે શ્રાદ્ધના પાટા પર ખરાબ રીતે કચડાઈ ચૂકી હતી. સમય વીતતો ગયો. છત્તીસગઢના રામનગર ગામમાં અશોકના ઘરેથી ઉઠેલા આક્રંદના પડદા ધીમે ધીમે શાંત થઈ ગયા. પણ અશોક અને તેના 3 બાળકોના જીવનમાં આવેલો શૂન્યતાનો વંટોળ હજુ શમ્યો નહોતો. અશોક હવે કેન્ટીન અને બાળકો વચ્ચે જાણે એક યંત્રીની જેમ જીવતો હતો. તેની આંખોમાંથી તેજ ગાયબ હતું. 9 વર્ષની પાયલ હવે રાહુલ માટે મા બની ગઈ હતી અને શેખર અકાળે સમજદાર થઈ ગયો હતો. અશોક હજુ પણ કવિતાની રાહ જોતો. એ
આશામાં કે કદાચ એક દિવસ તે બાળકોના મોહમાં પાછી પડશે. પણ એ આશા હવે મૂક જળ સમાન બની ગઈ હતી. એક દિવસ સાંજના સમયે અશોકના ઘરનો દરવાજો ખખડ્યો. તેણે થાકેલા પગે જઈને દરવાજો ખોલ્યો. સામે એક સ્ત્રી ઊભી હતી. સાદો પોશાક, ઉદાસ ચહેરો અને આંખોમાં એક અલગ જ પ્રકારની પીડા. તમે કોણ? અશોકે આશ્ચર્યથી પૂછ્યું. હું નિરંજની પત્ની છું, સુમન, તેણે ધીમા અવાજે કહ્યું. અશોકના પગ નીચેથી જમીન ખસી ગઈ. જે માણસે તેની દુનિયા ઉજાડી હતી તેની પત્ની આજે તેના જ આંગણે ઊભી હતી. સુમને અંદર આવીને આખી વાત કહી. નિરંજ તેને અને તેના 2 નાના બાળકોને નોધારા મૂકીને કવિતા સાથે ભાગી ગયો હતો. સુમનને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ બાળકોનો ચહેરો જોઈને અટકી ગઈ. હું જાણું છું કે મારા પતિએ તમારું ઘર બરબાદ કર્યું છે, સુમને આંસુ લૂછતા કહ્યું. પણ મેં વિચાર્યું કે જો આપણે બંને એકબીજાના દર્દને સમજી શકીએ તો કદાચ આ માસૂમ બાળકોને એક નવું જીવન આપી શકીએ. મારા બાળકોને પિતા નથી મળ્યા અને તમારા બાળકોને માં. શું આપણે એકબીજાનો સહારો ન બની શકીએ? અશોક સ્વસ્તબંધ હતો, પણ જ્યારે તેણે જોયું કે રાહુલ ધીમે ધીમે સુમન પાસે ગયો અને સુમને તેને વહાલથી ખોળામાં બેસાડી દીધો, ત્યારે અશોકનું હૈયું પીગળી ગયું. સુમનના આગમનથી ઘરમાં ફરી એકવાર માની મમતા અને રોનક પાછી ફરી. સુમને 3 બાળકોને અને પોતાના 2 બાળકોને સામાન પ્રેમથી ઉછેરવાનું શરૂ કર્યું. અશોક પણ હવે કેન્ટીનના કામમાં વધુ ધ્યાન આપતો હતો. ધીમે ધીમે એ વિખરાયેલો માળો ફરી બંધાઈ રહ્યો હતો. પેલી બાજુ ગુજરાતમાં કવિતા અને નિરંજ ગુજરાત તો પહોંચી ગયા, પણ પ્રેમની વાસ્તવિકતા સપનાઓ કરતાં સાવ અલગ હતી. નિરંજને જે કંપનીમાં નોકરી મળી હતી ત્યાં પગાર બહુ ઓછો હતો અને મોંઘવારીને કારણે તેમનું ગુજરાન માંડ ચાલતું હતું. થોડા મહિનામાં જ નિરંજનો અસલી રંગ દેખાવા લાગ્યો. તે દારૂ પીવા લાગ્યો અને કવિતા સાથે મારપીટ કરવા લાગ્યો. કવિતાને હવે અશોકની કિંમત સમજાવા લાગી હતી. અશોક ક્યારેય તેને ખરાબ શબ્દ પણ નહોતો કહેતો, જ્યારે નિરંજ તેને રોજ અપમાનિત કરતો. એક દિવસ નિરંજ કામ પરથી પાછો આવ્યો અને કવિતા પર ગુસ્સે થઈને તેને ઘરમાંથી કાઢી મૂકી. તારા જેવી સ્વાર્થી સ્ત્રી જે પોતાના સગા બાળકોને છોડી શકે એ મારી શું થશે? નિરંજના આ શબ્દો કવિતાના હૃદયમાં ખંજરની જેમ વાગ્યા. તે રાત્રે ગુજરાતના એક અજાણ્યા સ્ટેશન પર કડકડતી ઠંડીમાં કવિતા એકલી બેઠી હતી. તેની પાસે ન પૈસા હતા, ન છત, ન અશોકનો સાથ અને ન તેના બાળકોનો પ્રેમ. માત્ર પસ્તાવો અને આંસુ હતા. તેને યાદ આવ્યું કે કેવી રીતે રાહુલ તેના વળગીને ઊંઘતો હતો, શેખર તેના હાથનું જમવાનું વખાણતો અને પાયલ તેની સાથે રમતી હતી. પણ હવે બધું જ હાથમાંથી સરકી ગયું હતું. કવિતાએ વિચાર્યું કે તે પાછી રામનગર જતી રહે, પણ પાછી તેને ખબર પડી કે હવે એ ઘરમાં તેનું કોઈ સ્થાન નથી. સુમન હવે એ ઘરની લક્ષ્મી બની ગઈ હતી. કવિતાને તેના કર્મોનું ફળ મળી ગયું હતું. એક ખોટા નિર્ણયે તેની જિંદગીને નરકમાં ધકેલી દીધી હતી. સમયની સાથે અશોક અને સુમને એકબીજાને સ્વીકારી લીધા અને તેમના 5 બાળકો હવે એક ખુશહાલ પરિવાર તરીકે જીવી રહ્યા હતા. જ્યારે કવિતા પોતાના સ્વાર્થ અને ખોટા પ્રેમીની સજારૂપે રસ્તાઓ પર ભટકી રહી હતી, હંમેશા માટે એ પસ્તાવા સાથે કે તેણે શું ગુમાવ્યું છે. શીખ: જે માણસ પોતાના ઘરના પવિત્ર સંબંધ અને માસૂમ બાળકોને વિશ્વાસ તોડે છે તેને ક્યારેય સુખી શાંતિ મળતી નથી. કર્મના સિદ્ધાંત મુજબ જેવા કર્મ કરીએ તેવા જ ફળ ભોગવવા પડે છે. મિત્રો, વાર્તા કેવી લાગી?
સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.